નમસ્કાર મિત્રો, હું છું રોજાસરા જયેશ. મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, જે આપણે તારીખ 26, 27, 28, 29, 30 અને 31 સુધી જે વરસાદની આગાહી હતી, એમાં આજે આપણે જે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ઓછામાં ઓછો ઓછો વરસાદ છે, એટલે કે 1 ઇંચ જેવો વરસાદ નથી પડ્યો. જે આપણે 27 અને 28 તારીખે જે વરસાદ પડ્યો હતો તેની વાત આપણે કરશું. કે પછી આજે 30 તારીખ, આજે 31 તારીખ છે મિત્રો, અને આવતીકાલે 30 હતી. તો આવતીકાલે પણ ક્યાંય સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા નથી મળ્યો, અને 29 તારીખે નહોતો જોવા મળ્યો. તો મિત્રો, કહેવાય ને કે 2 દિવસ જે વરસાદી માહોલ હતો એમાં કેવો વરસાદ પડ્યો. તો મિત્રો, જે આપણે 27 તારીખે જે વરસાદ આવ્યો તે કેવો વરસાદ પડ્યો છે તેની વાત કરવી. તો મિત્રો, કહેવાય ને કે જે આપણે આ કપડાં પહેરે છે, એટલે કે લુગડા પલાળે એવો વરસાદ હતો, જેને આપણે એક નાનું એવું ઝાપટું એક ગણી શકાય. કે જે આપણે ગામ હોય અથવા તો જે આપણે સિટી હોય કે શહેર હોય કે આપણે જમીન હોય કે વાડી હોય, જે હોય તે પણ તેમાં મિત્રો, જે આપણે જમીન આમ કહેવાય ને કે એક જમીન ઉપર ઝાપટું પડે અને જમીન આમ લીલી તાઢી થઈ જાય એવો હતો. કે આપણે જે સારા જાડા લુગડા પહેર્યા હોય તો પલ્લે નહીં એવો જેને વરસાદ કહી શકાય એવો 27 તારીખે સૌરાષ્ટ્રમાં જે વરસાદ જોવા મળ્યો હતો એવો વરસાદ આવ્યો છે. જેને જે હવામાન નિષ્ણાતો છે, જે વરસાદની આગાહી કરતા હોય છે, તેમને કીધું હતું મિત્રો કે જે આપણે 28, 29 અને 30 તારીખ 2 થી 3 દિવસ જે સૌરાષ્ટ્રના ભાગ છે, સૌરાષ્ટ્રના જિલ્લા છે, સેન્ટર છે, એમાં આપણે જો એક ભાવનગર છે, બોટાદ છે, સુરેન્દ્રનગર છે, મોરબી છે, આ 4 થી 5 જિલ્લા હતા. એમાં 2 ઇંચથી લઈ અને 5 ઇંચ સુધીની જે આગાહી કરી હતી, પણ એ આગાહી મુજબ વરસાદ ન આવ્યો. જે વરસાદ આવ્યો પણ 28 તારીખે એવું જ હતું કે જે આપણે લુગડા પલાળે એટલો વરસાદ આવ્યો હતો. અને અત્યારે મિત્રો, જે ઓલ સૌરાષ્ટ્રમાં એક સારી વરાપ છે અને બધે હાથી હાલે છે, ટ્રેક્ટર ચાલુ છે, અને ખેડૂત મિત્રો કહેવાય ને કે નીંદવાનું ચાલુ છે. તો આવી રીતે આખો જે વરસાદી માહોલ સૌરાષ્ટ્રમાં જામ્યો નહોતો. જે વરસાદ પડ્યો છે એ આપણે દક્ષિણ ગુજરાત છે, ઉત્તર ગુજરાત છે અને મધ્ય ગુજરાત છે, તેમાં આપણે 5 ઇંચથી લઈ 10 ઇંચ સુધી, 9 ઇંચ અને 2 ઇંચ આવા વરસાદો જોવા મળ્યા છે. કોઈ સેન્ટરે વધારે વરસાદ પડી ચૂક્યો છે. પણ મિત્રો, સૌરાષ્ટ્રમાં કહેવાય ને કે એક અત્યારે ઓછામાં ઓછો વરસાદ પડ્યો છે અને વરસાદની જરૂર પણ છે સૌરાષ્ટ્રમાં. તો મિત્રો, હું છું રોજાસરા જયેશ. મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, ચેનલમાં નવા હોય તો હું તમને બધાને વિનંતી કરું છું કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને હાઇપ કરવાનું ના ભૂલતા. અને મિત્રો, કોમેન્ટ કરજો કે તમે જો સૌરાષ્ટ્રમાં હોય તો તમારે કેવો વરસાદ આવ્યો હતો, ઝાપટા આવ્યા હતા કે લુગડા પલાળે એટલો વરસાદ આવ્યો હતો. તો અમારે તો એવો જ આવ્યો હતો મિત્રો, અને આજે પૂરેપૂરી કમ્પ્લીટ વરાપ છે મિત્રો. તો મિત્રો, હજી 2 ઓગસ્ટ સુધી વરસાદ પડવાની શક્યતા છે, પણ આપણે સૌરાષ્ટ્રવાળાને કોઈ શક્યતા નથી. આવું કહેવું હોય તો કહી શકાય કે એક વાદળછાયું વાતાવરણ રહેશે અને તડકો પણ નથી નીકળતો, અને એકદમ જેને આપણે વાદળછાયું વાતાવરણ કહી શકાય કે આખો દી વાદળા રહે અને ઠંડો પવન આવે. બસ અત્યારે આવી જે વરસાદની પરિસ્થિતિ છે એ આવી જોવા મળશે, અને એક સારામાં સારી જેને આપણે અત્યારે વરાપ ગણી શકાય. તો મિત્રો, આ વિડીયોમાં એટલું જ છે. જય કિસાન.